वडोदरा में भूखी घास को डाइवर्ट करने के मुद्दे को लेकर पालिका की बड़ी कचहरी पर आज मेयर पिंकीबेन सोनी की अगुवाई में एक बैठक का आयोजन हुआ था, जिस दौरान कांग्रेसी काउंसिलर नाराज नजर आए और उनकी ओर से बैठक का बहिष्कार किया गया। दरअसल भूखी घास का मुद्दा बार बार उठता है, तब भूखी घास को डाइवर्ट करने के मुद्दे के मद्देनजर आज मेयर पिंकीबेन सोनी की अगुवाई में ये बैठक आयोजित हुई थी और बैठक में वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी के साथ मेयर पिंकीबेन सोनी, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही विधायक और वार्ड नंबर 1 और 2 के कॉरपोरेटर मौजूद रहे थे। हालांकि कांग्रेस के कॉरपोरेटरों की ओर से इस मुद्दे में विरोध जताया गया। तब स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ये कहा कि इस वक्त पालिका में आपका संख्याबल 7 का है, जो 3 का होने में वक्त नहीं लगेगा। चालू मीटिंग के दौरान स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ऐसी बयानबाजी के मद्देनजर वार्ड नंबर 1 के कांग्रेस के कॉरपोरेटर अमीबेन रावत, पुष्पाबेन वाघेला और झा भरवाड़ नाराज हुए और उनकी ओर से बैठक का बहिष्कार किया गया। दरअसल वडोदरा महानगर पालिका की ओर से पिछले साल आई बाढ़ के बाद भूखी घास को डाइवर्ट करने का फैसला लिया गया है। तब इसी मुद्दे के मद्देनजर बार बार पालिका में चर्चा की जाती है। तकरीबन 42 करोड़ रुपयों के खर्च पर यह प्रोजेक्ट किया जाने वाला है। तब आज इसी मुद्दे के मद्देनजर बैठक आयोजित हुई थी, लेकिन इस दौरान कांग्रेस के कॉरपोरेटर नाराज हो गए और उनकी ओर से इस मामले में विरोध जताया गया। ભૂખી ઘાસના ડાયવર્ઝન માટે જે એનું રીરૂટ અને ડાયવર્ઝનનું કામગીરીનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે, અત્યારે જે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિમાંથી બચાવવા માટેના જે પ્લાનિંગો કરવામાં આવ્યા છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી હતી અને એમના દ્વારા જે સૂચનો હતા તેમાંનું જ એક સૂચન એટલે આ ભૂખી ઘાસના રીરૂટ અને ડાયવર્ઝનનું પ્લાનિંગ। એ માટેનું જે પ્લાનિંગ છે એમાં સાયફન કેનાલથી લઈ અને મૂળ ઘાસ જે બોટલનેક છે, જે પાણીની વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરે છે, આ અવરોધને આપણે અવરોધની જગ્યાએ વહન ક્ષમતા માટે સરળતા થાય અને મોટી વહન ક્ષમતાની પ્રયોજન કરી શકીએ તે માટે રીરૂટ ચેનલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની કુલ લંબાઈ 2800 મીટર છે અને 4.5 મીટર પહોળાઈ બાય 3 મીટર ઊંડાઈ, એટલે કે વધુમાં વધુ એની વહન ક્ષમતા વધારી શકાય અને સમગ્ર વિસ્તારને પાણીના ભરાવાની સમસ્યા, પૂરની પરિસ્થિતિ પહેલાં આ સમસ્યા પૂરની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે પણ પાણીના ભરાવાનો સામનો સમગ્ર વિસ્તારના લોકોને ન કરવો પડે તે માટેનું પ્લાનિંગ કર્યું છે। અહીંયા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી વિસ્તારના અને આ જે 1 અને 2 વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 આના કાઉન્સિલરશ્રીઓ, 5 પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સંયુક્ત બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક કાઉન્સિલર હોય કે પછી દરેક વ્યક્તિએ પોતપોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે। તો સાંસદશ્રીએ પણ એમના તરફથી જે પણ સૂચનો આપ્યા છે, ધારાસભ્યશ્રી જેમનો વિસ્તાર લાગે છે એમના દ્વારા પણ ટેકનિકલી બધી જ માહિતી આપવામાં આવી છે અને એ વિશે ઊંડી ચર્ચા પણ થઈ છે। પરંતુ વિસ્તારના લોકોને પાણીના ભરાવાનો સામનો ન કરવો પડે તેના માટેનું આયોજન કે આ જે ઘાસ છે પ્રિકાસ્ટ બનાવવાની છે અને ઓવરફ્લો ન થાય તે માટેનું ખૂબ સરસ પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે। ટેકનિકલી બધી જ પ્લાનિંગની ડિટેલ્સ પણ સમજાવવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તો તમને ખ્યાલ જ છે કે એમને કોઈ બી રીતે કોઈ બી સ્ટેટમેન્ટ આપવાની ટેવ છે, એટલે બોલ્યા કે જો આ કામ તમે નહીં થવા દો તો તમે 7માંથી 4 થઈ જશું, અમે 7ના 0 થઈ જશું તો બી અમને ચાલશે, પણ લોકોનું અહીં તમે નહીં થવા જોઈએ, કારણ કે આ કરવાથી અમારા વિસ્તારના અનેક લોકોના ઘરમાં એક માળ ડૂબી જાય એટલું પાણી ભરાશે અને અમે કોઈ દિવસ થવા ના દઈએ। અને જો આવું કરવાથી, લોકોના હિતના કામ કરવાથી 7ના 4 થતા હોય તો વડોદરા શહેરના નાગરિકો બી સમજવું જોઈએ કે 70% વડોદરા શહેરમાં પૂર આવ્યું। કોણી જમીનો વિશ્વામિત્રીના કિનારે છે, કોણા 7/12ના ઉતારા બહાર આવ્યા હતા, કોણે ટ્રાન્સપોર્ટ હબ બાંધેલું, 14 કાઉન્સિલરોનો ત્યારે બી વિરોધ હતો। એ ટ્રાન્સપોર્ટ હબ બાંધ્યું ત્યારે 14 + 4 આરએસપીના કાઉન્સિલર્સનો બી વિરોધ હતો અને તેમ છતાં બહુમતીના જોરે કર્યું હતું ને આ કામ બી બહુમતીના જોરે કરવા જાય છે। હવે પ્રજાએ બી વિચારવાનું છે કે 7ના 4 કરવા છે કે એમના તમને 70ના 40 કરવા છે, 30 કરવા છે કે 20 કરવા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।